Hello everyone, my name is Kajal Shetty. As you all know me, હું CCN મેડા પ્રાથમિક શાળા સાબરગામમાંથી આવું છું. મારો 84 તાલુકામાંથી છું. મારે આજે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં 2024-25માં બિયોન્ડ ધી ચોક એન્ડ ટોક ટોપિક ઉપર હું અહીંયા ઇનોવેશન કર્યું છે. આ એક્ટિવિટીમાં અમે 51 વિડીયોઝ બનાવ્યા છે, 51 એક્ટિવિટીઝ કરી છે. જેમ કે આપણે ક્લાસમાં હોઈએ છીએ ત્યારે આપણે જે રોજિંદા ક્લાસરૂમમાં જે સામાન્ય સમસ્યાઓ ઉદ્ભવે છે, આ સમસ્યાઓનું સોલ્યુશન એક ગેમના માધ્યમથી કેવી રીતે શોધી શકાય, એવી જ રીતે ડિફરન્ટ સબ્જેક્ટ છે, જેમ કે હિન્દી છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, સામાજિક વિદ્યા છે, સાયન્સ છે, મેથ્સ છે. તો આ બધા સબ્જેક્ટ્સને આપણે એક ગેમના માધ્યમથી કઈ રીતે શીખવી શકાય છે એ રિલેટેડ હું વિડીયોઝ બનાવ્યા છે. મારી સ્કૂલની અંદર હું આનું ઇમ્પ્લિમેન્ટ પણ કર્યું છે અને એના વિડીયોના માટે એક માધ્યમ રાખ્યું છે ગ્લાસ. ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે તમે ગ્લાસના માધ્યમથી જ આ વિડીયોઝ બનાવી શકો છો અથવા તો આ એક્ટિવિટીઝ કરાવી શકો છો. તમે ગ્લાસની જગ્યા પણ બીજા પણ કોઈ પ્રોપનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ફોર એક્ઝામ્પલ ગ્લાસ ઓફ એટેન્ડન્સ. ક્લાસમાં જે એટેન્ડન્સ પૂરવામાં જે સમસ્યા ઉદ્ભવે છે, તો આનું સોલ્યુશન એક રમત દ્વારા કેવી રીતે શોધી શકાય છે. માની લો બાળકોને આપણે ડિસ્ટ્રિક્ટના નામ શીખવવા છે, તો બાળકના ડિસ્ટ્રિક્ટના નામ શીખવવા માટે પણ એક ગેમનું આયોજન કરેલું છે. એવી જ રીતે 51 કોમ્પ્યુટરની શોર્ટકટ કીઝ છે, સાયન્સના ફોર્મ્યુલાસ છે, ઇંગ્લિશમાં ટેન્સ છે, આર્ટ છે, મહાનુભાવો વિશે છે, કે પછી આપણા જે 8 ચિરંજીવી થઈ ગયા છે એના વિશે જાણવું છે, આપણે ટ્રાફિકના નિયમો શીખવવા છે, કે પછી ગુડ ટચ બેડ ટચ શીખવવું છે, અલગ અલગ દેશના નેશનલ ફ્લેગ વિશે જાણવું છે, કોને કઈ ઇન્વેન્શન કર્યું છે. આ બધા અલગ 51 ટોપિક્સ લીધા છે અને એ 51 ટોપિક્સને 51 ગેમ્સ પણ બનાવી છે અને એ ગેમ્સનું ઇમ્પ્લિમેન્ટ હું મારી શાળાની અંદર કરેલું છે. અને એને રિલેટેડ દરેકે દરેક તમે અહીંયા QR જોઈ શકો છો. આ QR પ્રમાણે એના અલગ વિડીયોઝ પણ બને છે. તમે આ બધા QR તમે લઈ જાઓ, તમારી સ્કૂલની અંદર ઇમ્પ્લિમેન્ટ કરો અને આ જે ઇન્વેન્શન કર્યું છે એને જેમ બને તેમ આગળ વધારવાનો પ્રયત્ન કરો. અને આ ઇન્વેન્શન અત્યારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી અલગ લોકો જોઈ પણ છે. ઇવન નોટ ઓનલી ઇન ધ ગુજરાત બટ ગુજરાતની બહારના શિક્ષકો પણ આની અંદર જોડાયેલા છે અને એમના રિવ્યૂઝ ને એ બધું તમને મારી યુટ્યુબ ચેનલ પર કે પછી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર તમને જોવા પણ મળશે. સો ઇટ્સ વેરી થેન્કફુલ ટુ એવરીવન. એક નાનું સરખું ઇન્વેન્શન છે. સો થેન્ક યુ.